આજે આપણે ઊર્જાના એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીશું જે આપણા આવનારા કાલ માટે ખૂબ જ મહત્વનો છે એટલે કે ગ્રે હાઇડ્રોજન અને HCNG. ચાલો આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ. આખી વાતને સમજવા માટે ચાલો એક સીધા સવાલથી શરૂઆત કરીએ. આપણે જ્યારે પણ હાઇડ્રોજન ફ્યુઅલ એવું સાંભળીએ છીએ ત્યારે મગજમાં તરત જ એકદમ ક્લીન એનર્જીનું ચિત્ર આવે છે, બરાબર ને? પણ શું આખી વાત આટલી સિમ્પલ છે? તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં હાઇડ્રોજનના જે અલગ અલગ કલર કોડ્સ છે એ સમજીશું. પછી ગ્રે હાઇડ્રોજન પાછળનું સાચું સત્ય શું છે એ જાણીશું. ત્યારબાદ HCNG શું છે અને એનો ઉપયોગ ક્યાં થાય છે એના પર વાત કરીશું. અને છેલ્લે આપણા હરિયાળા ભવિષ્ય તરફની સફર કેવી રહેશે એના પર એક નજર નાખીશું. ચાલો ત્યારે શરૂ કરીએ. સૌથી પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે બધા હાઇડ્રોજન એકસરખા નથી હોતા. એ કઈ રીતે બને છે એના પરથી એને અલગ અલગ રંગો અપાયા છે અને એ દરેકની પર્યાવરણ પર અસર પણ અલગ અલગ થાય છે. જુઓ, મુખ્યત્વે 3 પ્રકાર છે. પહેલો છે ગ્રે હાઇડ્રોજન, જે કોલસા કે ગેસ જેવા અશ્મિભૂત ઈંધણમાંથી બને છે અને ભરપૂર પ્રદૂષણ કરે છે. પછી આવે છે બ્લુ હાઇડ્રોજન. એ પણ બને તો અશ્મિભૂત ઈંધણમાંથી જ છે, પણ એમાંથી નીકળતા કાર્બન ડાયોક્સાઇડને પકડી લેવામાં આવે છે. અને ત્રીજો છે આપણો હીરો ગ્રીન હાઇડ્રોજન, જે પાણી અને સ્વચ્છ ઊર્જા જેમ કે સોલાર પાવરથી બને છે અને એમાં પ્રદૂષણ બિલકુલ નથી થતું. તો હવે વાત કરીએ ગ્રે હાઇડ્રોજનની. એ અત્યારે દુનિયામાં સૌથી સામાન્ય છે, સૌથી સસ્તો પણ છે, પણ સાથે સાથે સૌથી વધુ પ્રદૂષણ ફેલાવનારો પણ એ જ છે. તો ગ્રે હાઇડ્રોજન એટલે શું? એકદમ સાદી ભાષામાં એને બનાવવા માટે કુદરતી ગેસ કે કોલસાનો ઉપયોગ થાય છે. અને આખી પ્રોસેસમાં જે પણ ઝેરી કાર્બન ડાયોક્સાઇડ બને એને કોઈપણ રોકટોક વગર સીધો જ હવામાં છોડી દેવામાં આવે છે. અચ્છા, આ બધી માહિતી આવી ક્યાંથી? તો જુઓ, આપણે જે વાત કરી રહ્યા છીએ એનો આધાર આ સ્ત્રોત છે, જેમાં સ્પષ્ટપણે બતાવાયું છે કે ભારતમાં એક પાયલટ પ્રોજેક્ટ માટે નેચરલ ગેસમાંથી ગ્રે હાઇડ્રોજનનું ઉત્પાદન કેવી રીતે કરાયું. આખી પ્રોસેસને 3 સ્ટેપમાં સમજી શકાય છે. પહેલાં કુદરતી ગેસ કે કોલસો લેવાય, પછી એના પર સ્ટીમ, મિથેન રિફોર્મિંગ જેવી કેમિકલ પ્રોસેસ કરવામાં આવે અને પરિણામ આપણને હાઇડ્રોજન તો મળે છે, પણ એની સાથે મળે છે મોટા પ્રમાણમાં CO2નું ઉત્સર્જન, મતલબ કે બહુ બધું પ્રદૂષણ. તો સવાલ એ જ છે કે જો ગ્રે હાઇડ્રોજન આટલું પ્રોબ્લેમેટિક છે તો એનો ઉપયોગ થાય છે કેમ? તો એનો જવાબ છે HCNG, એક એવો રસ્તો જેનો વાસ્તવિક દુનિયામાં ઉપયોગ તો છે, પણ એમાં પણ એક પણ છે. તો HCNG છે શું? એકદમ સિમ્પલ. એ હાઇડ્રોજન અને CNG ગેસનું મિશ્રણ છે. એનો મુખ્ય હેતુ એ છે કે અત્યારની જે CNG ગાડીઓ ચાલી રહી છે એમાંથી નીકળતા ધુમાડાને ઓછો કરવો, અને એ પણ ગાડીના એન્જિનમાં કોઈ મોટો ફેરફાર કર્યા વગર. હવે આંકડાની વાત કરીએ. દિલ્હીમાં જે પાયલટ પ્રોગ્રામ થયો એમાં CNG સાથે કેટલો હાઇડ્રોજન ભેળવવામાં આવ્યો? તો જવાબ છે 18%. અને આ કોઈ નાનો સૂનો પ્રયોગ નહોતો. દિલ્હીમાં પૂરી 50 બસો આ નવા HCNG ફ્યુઅલ પર સફળતાપૂર્વક દોડાવવામાં આવી. આનાથી એ તો સાબિત થઈ ગયું કે આ ટેકનોલોજી કામ કરે છે. તો આનો મતલબ શું થયો? મતલબ કે HCNGને એક બ્રિજ તરીકે, એટલે કે એક કામચલાઉ પુલ તરીકે જોવામાં આવે છે. જ્યાં સુધી આપણો અસલી હીરો ગ્રીન હાઇડ્રોજન સસ્તો અને સહેલાઈથી ઉપલબ્ધ ન થાય, ત્યાં સુધી ગાડીઓમાંથી નીકળતા ધુમાડાને ઓછો કરવાનો આ એક પ્રેક્ટિકલ રસ્તો છે. ઓકે, તો ત્યાર સુધીની વાત તો સમજાઈ ગઈ, પણ હવે સવાલ એ છે કે ભવિષ્યનું શું? આપણી આખી સફર કઈ દિશામાં જઈ રહી છે અને આપણી મંઝિલ શું છે? આ ટાઈમલાઈન જુઓ, આખી વાત ક્લિયર થઈ જશે. અત્યારે આપણે ક્યાં છીએ? CNG અને ગ્રે હાઇડ્રોજનવાળા HCNGના પાયલટ સ્ટેજમાં. વચ્ચેનો રસ્તો બ્લુ હાઇડ્રોજનનો હોઈ શકે છે, પણ આપણી મંઝિલ, આપણું ફાઇનલ ડેસ્ટિનેશન એ તો 100% ગ્રીન હાઇડ્રોજન જ છે. અને હવે આવે છે સૌથી મહત્વનો પોઈન્ટ. ધ્યાનથી સમજજો. HCNG ગાડીના સાયલેન્સરમાંથી નીકળતો ધુમાડો ઓછો કરે છે, જે શહેરની હવા માટે સારી વાત છે,
પણ એને બનાવવા માટે જે ગ્રે હાઇડ્રોજન વપરાય છે એ તો એના સોર્સ પર એટલે કે ફેક્ટરીમાં જ પ્રદૂષણ ફેલાવી દે છે. આ તો એવું થયું કે એક સમસ્યા ઉકેલવા જતાં બીજી ઊભી કરી. તો અંતે એક મોટો સવાલ આપણી સામે છે. ગ્રે હાઇડ્રોજન અને HCNG જેવા જે બ્રિજ ફ્યુઅલ્સ છે, શું એ ખરેખર પ્રગતિ છે કે પછી સાચા બદલાવને એટલે કે ગ્રીન હાઇડ્રોજનને અપનાવવામાં વિલંબ કરવાનું એક બહાનું? વિચારવા જેવો સવાલ છે નહીં?